ખજૂરનું બોર્ડ વાહામાં મારી દીધું છે ને. આજ શિવરાજ છે, બધાને હર હર મહાદેવ. અને જો સકેરિયા બાફી નાખ્યા છે સવારમાં, તો કહી દીધું તું હર હર મહાદેવ. મહાદેવ હર અને જય દ્વારકાધીશ. નવા વ્લોગ વિડીયોની માલપા ભાઈ આજે આપણો વ્લોગ શરૂ કર્યો છે. તો પ્રથમ તો બધાને મહાદેવ હર, કેમ કે આજે છે મહાશિવરાત્રી. અને અત્યારે તો ભાઈ સવારમાં તો કામ શરૂ કરી દીધું હોય, કેમ કે વાડીઓમાં રહેતા હોય એટલે કામ ને કામ હોય જ છે. તો જો આ મોટા સેલિબ્રિટી પણ આપણી સાથે છે. કેમ છે બધાને? જય માતાજી. બહુ મજા નથી, શરદી ને એવું થઈ ગયું છે, પણ એવું બધું છે. અને જો આજે તો શિવરાત છે, બધાને હર હર મહાદેવ. તહેવાર છે એટલે હર હર મહાદેવ કહી દેવા. હર હર મહાદેવ બધાને. અમારે તીર્થભાઈ પણ વ્યાયા છે. એને તો હેઠું રમવું જ થાય છે. હેઠું રમવું જ થાય. હમણાં જોઈજો ટીચર સોલાઈ જાય ભાઈ. ભાગવાદ મળે સીધું. અને મારા બા પણ આ બાજુ મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. બા શું કરો છો? શું કહેવાય? વટાણા સોયાબીન જેવા જાવ ને એટલે સોયાબીન ના મવડી જાય. વટાણા થોડાક પાકી ગયા છે, તો મારા બાઈ થોડાક વટાણા લઈ લીધા છે, ખેંચી લીધા છે. અને આને લગ્ન ગાળો આવે ને એટલે શરદી હોય જ, જેમ કે જાંબુમાં માપ રહેતું જ નથી. લગ્નમાં ગયા ગામમાં જમવા, ઉધરા જેવું હતું તે તો બે જાંબુ ખાડા હતા. સાના મના વિડીયો કહી દો, કિરિયાત કીધું નતું કેમ કે ન કરતો બધા ખીજાય. એ ભાઈ હાલ આપણે મારે પાસે આવવું હોય જા. વ્લોગર છે, છોટા વ્લોગર. એ ભાઈ એન મામા કેતા કે ધાબે ચડી જાય છે ને, ધાબે કે વિડીયો બનાવવા જતો હોય. જો ભાઈ હવે તારે શું કામ કરવાનું? મારે રસકો બે પાથરા વાટી લો, પછી મારે બાની નોલેજ જીરું ખેંચ. હવે આપણે તો બધું જીરું ખેંચાઈ ગયું છે ને, ખાલી હવે જો આ જીરું ખેંચવાનું બાકી છે. 6 વીઘાનું જીરું ખેંચવાનું છે, આવું બાકી છે. થોડાક દાણા કાચા હતા એટલે હમણાં રહેવા દીધું છે. તો હવે આપણે એને પણ ખેંચી લઈશું 1-2 દિવસમાં. બાકી બધું ખેંચાઈ ગયું છે. સમજો તીર્થભાઈ હેલો. અરે ભાઈ આ તો રસકો વાટવા મળી, તો હું પણ થોડી જાજી હેલ્પ કરું. નહીં, તીર્થને રાખું. ચલો બાય. ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે. અત્યારે ભાઈ એક બાજુ જીરું ખેંચીએ છીએ. અત્યાર સુધી મારા હાળાને ત્યાં આપણે જીરું ખેંચવા ગયા હતા, અને ત્યાર પછી બપોર પછી આવીને અમે અમારું જીરું ખેંચવા લાગ્યા છીએ, કેમ કે અમારું બધું જીરું પાકી જ ગયું છે. અને મોટા ભાગનું જીરું તો ખેંચાઈ ગયું છે. આપણે 52 કિલોનું વાવેતર હતું, એમાં 40 કિલા જેવું જીરુંનું વાવેતર આપણે ખેંચી પણ લીધું છે, અને બધું નરવું પાક્યું છે ભગવાન માતાજીની દયાથી. અને સારું એવું જીરું પણ થઈ ગયું છે આપણે. અને અત્યારે ઘઉં વાઢવાનો આપણી પાસે એટલો પણ ટાઈમ નથી, એટલે બધા ઘઉં છે ને આપણે કાતરેથી વઢાવી રહીએ છીએ. અને જો આ અત્યારે કાતર વેતી મૂકી દીધી છે, અને મસ્ત મજાની. અને બપોર સુધી મારા હાળાનું એનું જીરું ખેંચતા, અને બપોર પછી અમારું જીરું ખેંચવા લાગ્યા છીએ. કેમ કે થોડુંક અમારે બાકી રહી ગયું હતું, અને બાકી હજુ 6 વીઘા જીરું તો સાવ ખેંચવાનું પણ બાકી છે. તો થોડુંક બીજા પણ આમાં ખેતરમાં બાકી હતું ખેંચવાનું, એ અત્યારે ખેંચીએ છીએ. અને અત્યારે કાતર આવ્યું તો મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે કાતર આવી છે આ બાજુ આવે, એટલે હું આ બાજુ આવ્યો છું. ભૂપત બાપુએ પણ મસ્ત મજાના કાતરેથી ઘઉં વાઢી લીધા છે, અને અત્યારે જો અહીં કાતર શરૂ પણ કરી દીધી છે. વાહ ભાઈ વાહ, બઢિયા, મસ્ત મજાનું. અને હવે હું જીરું ખેંચે ત્યાં આવ્યો જાઉં અને થોડુંક તમને બતાવી દઉં કે આવી રીતે આપણે થોડુંક ખેંચેલું, એટલે ખેંચેલું શું વાઢેલા છે ઘઉં મસ્ત મજાના. તો થોડીક સિસ્ટમ તમને પણ બતાવી દઉં ફટોફટ. વાહ ભાઈ વાહ કહી દો, એકવાર કમેન્ટ કહી દો કે મસ્ત મજાનું. કોઈ આમ નુકસાન નથી થતું, બાકી આડા પડી ગયેલા ઘઉં હોય ને એમાં નુકસાન થાય છે. અહીંથી આમ જે ઘઉં છે ને આડા પડી ગયેલા છે, એટલે મેં નથી વટાયા.
પછીનો સમય થઈ ગયો છે ને આપણા ઘઉં બહુ બધું વઢાઈ ગયું છે એ પાછું કાતર છે. અને ભાઈ અત્યારે હું પાણી વાળું છું. આ લીલું થોડું જાજુ વાવી દીધું છે ને તો એમાં પાણી વાળું છું. થોડું જાજુ તો જો ઉગી ગયું છે ને. આમાં બાજરી વાવી હતી થોડીક મેં ઊંડી વાવી દીધી, બરોબર ઉગી નથી. હવે આ બાજુ જો ભાઈ મસ્ત મસ્ત, વાહ ભાઈ વાહ. અવર ભાઈ એ તીર્થુ, હેલો હેલો. એટલે હા ખજૂર નું બોર્ડ વાહામાં મારી દીધું છે ને ભાઈ. વાહ ભાઈ આજે મહાશિવરાત્રી છે ને એમાં મારા પપ્પા ગયા હતા લીલાપુર ગામે, એટલે થોડુંક વસ્તુ બતાવી તો શું લેવા જત લાય તો ભાઈ ગયા હતા બાજરો લેવા માટે. કેમ કે આ બરોબર ઉગ્યો નતો ને તો મેં કીધું પાટલા શેરીને ફરી પાછો વાવી દઉં. અને બીજું બધું મકાઈ જારી તો બધું મસ્ત મજાનું ઉગી ગયું છે, પણ આ બાજરો બરોબર નતો ઉગ્યો તો મેં કીધું ફરી પાછો વાવી દઉં. એને ધોઈને ખાવાની હોય ને. અને થોડીક જ ખજૂર ટેસ્ટ કરવા માટે આણી છે, જાજી નથી આણી, 500 ગ્રામ. એ તીથુ, એ તીથુ, એ તીથુ, એ ખજૂર, એ ખજૂર. તીર્થભાઈ ને પહેલી વખત ની ખજૂર છે. આમાં ખજૂર નાખ, ખાવાની વધ્યો ભાઈ, નાખવાનું કયો. વાહ ભાઈ વાહ. મહાશિવરાત્રી ના દિવસે આપણે પહેલી વખત આજે ખજૂર ખાધી આ વર્ષ. અને મને ખજૂર થોડીક ઓછી જ ભાવે. અને આ બાજુ શરૂ પણ થઈ ગયું ખજૂર ખાવાનું. સૌથી વધારે ભાવે છે એમને. મને બહુ ખજૂર ભાવે. 500 ગ્રામ પણ એવું નથી. પહેલી વખત ની ટ્રાય છે, પહેલી વખત એટલી જ ખાવાની. પછી બીજી વખત કિલો, પછી 2 કિલો, પછી 4 કિલો, પછી 6 કિલો ખાઓ તમને. ટ્રાય કરાય ના થોડીક સાખતર પૂરતી. હાલો ભાઈ આપણો હે ને ક્યારો ભરાઈ ગયો છે. હું વાતું કરવામાં છે ને બધું ભૂલી જાઉં, એટલે હે ને હું એક નાકું વાળી જાઉં. એલા પણ સેન્સા સિસ્ટમ હારી કરી છે છત્રી તડકાની. વાહ ભાઈ વાહ. જો આજ શિવરાત છે, બધાને હર હર મહાદેવ. અને જો સક્કરિયા બાફી નાખ્યા છે સવારમાં, તો કહી દીધું હતું હર હર મહાદેવ. જો શિવરાતના સક્કરિયા બધા બાફે, અને મેં જો પણ મસ્ત મજાના બાફી વાળા છે. અને હવે ફોલને હું તો સક્કરિયાની ખીર બનાવવાની છું એમ. વાહ ભાઈ વાહ. દૂધ નાખીને વાહ મસ્ત મજાની ખીર બનાવી નાખું. અને પૂરી પણ બનાવવાની છું. અને ખીર પૂરી બની જાય પછી મસ્ત મજાનું બતાવીશ. વાહ ભાઈ પૂરી હોત બનાવે. હા પૂરી, ખીર અને પૂરી. વાહ ભાઈ વાહ. બનાવી નાખ. તો મસ્ત મજાની ખીર પૂરી તૈયાર થઈ ગઈ છે. અને હું તો જમવા બેસી ગઈ છું. અને આ તો જમીન વ્યા જશે, પણ એટલે હું તો પાછળ રહી ગઈ એટલે મારે તો એટલી પૂરી થઈ રહી. અહીંયા લગન મેં તળી વાળી હતી, પણ આ ખાઈને વ્યા જશે. હું પાસે નથી તો હવે હું ખાઈ લઉં. આવો બધા ખીર પૂરી ખાવા. વાહ ભાઈ વાહ. એમાં હતું કે હું ને મારા બાબે પાણી વાળતા હતા, અને એટલા માટે થોડોક વાર લાગી ગઈ. અને હવે પાણી પી ગયું છે, એટલે અમે મારા બાને બે ખાઈ લીધું ફટોફટ. ત્યાં સુધી એને પાણી વાળ્યું. અને હવે જો મારા બા પાય છે 1-2 મકાઈના કેરા, અને હવે પી જ ગયું છે. વાલ જો કૂવામાં ખોલી નાખ્યો છે ને કૂવામાં પાણી જાય છે. એમાં જો હવે કમ્પ્લીટ થઈ ગયું છે. આ પી ગયું છે મસ્ત મસ્ત. તો બીજું તો કાંઈ નથી કહેતો. આજે હતી મહાશિવરાત્રિ, અને મહાશિવરાત્રિની ભાઈ અલગ જ વાત છે. કેમ કે દુનિયામાં સૌથી પહેલો જે કહેવાય ને કે પ્રેમ, સૌથી પહેલો પ્રેમ, જે પ્રેમ લગ્ન કર્યા હોય ને તો એ શિવ અને પાર્વતીએ કર્યા હતા. એવી કંઈક કથા છે મહાશિવરાત્રિની, અને મજા આવે એવું છે. કંઈક તમે યુટ્યુબમાં ને એમાં સર્ચ મારજો, બહુ મજા આવે છે જોવાની. એવી બધી એક કહાની છે. તો બીજું હું કાંઈ નથી કહેતો. મહાદેવ હર. બાય બાય.